આ તરફ વડોદરામાં પેટ્રોલની અછતની અફવાઓ વચ્ચે હવે પોલીસ મેદાનમાં આવી છે। મકરપુરા વિસ્તારમાં તમામ પેટ્રોલ પંપ પર અનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે। પેટ્રોલ પંપ પર આવતા લોકોને પોલીસે સૂચના આપી છે। અનાઉન્સમેન્ટ થકી લોકોને જાગૃત કરવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા। કોઈ પણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા તેમને અપીલ કરવામાં આવી। પેટ્રોલની અછતની અફવાઓની વચ્ચે જે રીતે લોકો પેટ્રોલ પંપ પર લાઈનો લગાવી રહ્યા છે, હવે પોલીસ દ્વારા સૂચના આપવામાં આવી રહી છે, લોકોને જાહેરાત પણ કરવામાં આવી રહી છે કે જે પ્રકારે પેટ્રોલ ડીઝલની જથ્થાને લઈને કોઈ પણ પ્રકારની શંકાઓ નથી। પેટ્રોલ અને ડીઝલનો જથ્થો સમયસર મળી રહેશે અને લોકોએ ભીડ નહીં કરવા માટેની જે અપીલ છે તે કરવામાં આવી રહી છે અને સાથે સાથે જો કોઈ પણ વ્યક્તિ અફવા ફેલાવશે તો તેઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારની જે સૂચના છે તે જાહેરમાં લોકો સમક્ષ પેટ્રોલ પંપ પર પહોંચે અને વડોદરા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। વડોદરા શહેરમાં હાલ તરસાલી વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ પર પોલીસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને અન્ય તમામ પેટ્રોલ પંપ પર પહોંચે અને પોલીસ દ્વારા આ જ પ્રકારે અનાઉન્સમેન્ટ કરવામાં આવશે, જેના થકી લોકોની વચ્ચે અફવાઓથી દૂર રહે અને પેનિક થઈને પેટ્રોલ ભરાવવા માટે ઉમટી ના પડે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા। તો આ તરફ વડોદરામાં પેટ્રોલ લેવા માટે બે યુવાનો બાઇક લઈને દોડ્યા। વડસર વિસ્તારમાં નોકરી જતા યુવકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। પેટ્રોલ પંપ પર પેટ્રોલ ન હોવાનું જણાવતા યુવકોએ દોડ લગાવી। બાઇકમાં પેટ્રોલ ખૂટી જતા બીજા પેટ્રોલ પંપ પર જવા એ યુવકો દોડ્યા હોય તેવા દ્રશ્યો આપ જુઓ। નોકરી જતા યુવકોને પેટ્રોલ માટે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અછતની અફવાઓને લઈ પેટ્રોલ પંપ પર લોકોની ભીડ થઈ રહી છે અને જેને ખરા અર્થમાં પેટ્રોલની જરૂર હોય હવે તે જ પેટ્રોલ વિહોણા રહ્યા।